યુનિકેર હોસ્પિટલમાં ઓપરેશનના વિભાગ અંગે ખુલાસો થયો છે। હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા કાર્તિક શેઠે નિવેદન આપ્યું। હોસ્પિટલમાં દાખલ થતા સમયે દરેક બાબતની માહિતી આપવામાં આવી હતી દર્દીને અને ડાબા પગમાં થયેલા સિન્ડ્રોમની જમણા પગમાં પણ અસર હતી તેવું જણાવ્યું અને કહ્યું કે બંને પગમાં ઓપરેશન કરવાની જરૂર હોવાની વાત હતી। તો ઓપરેશન કરતા પહેલા સહમતિ પત્ર પર સહી પણ કરાવી હતી અને ઓપરેશન પછી પણ 2 વખત ડ્રેસિંગ પણ કર્યું હતું। તો ડ્રેસિંગ સમયે દુખાવો હોવાથી દવા પણ આપવામાં આવી હતી અને અકસ્માત બાદ ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરાયાની ફરિયાદ નોંધાઈ હતી અને આ તબક્કે ખુલાસો પણ થયો છે। જૂનાગઢની યુવતીએ યુનિકર હોસ્પિટલ સામે પોલીસમાં અરજી કરી હતી કે પગમાં દુખાવો થતા અન્ય ડોક્ટરને બતાવતા ખોટું ઓપરેશન થયાનો ખુલાસો થયો। સપનાબેન અમારે ત્યાં આવ્યા હતા 2 વખત પહેલા ડાયગ્નોસિસ માટે આવ્યા હતા। એમને ડાબા પગમાં તકલીફ હતી। જે તકલીફ હતી એ ક્લિનિકલ મેડિકલ લેંગ્વેજમાં એને કહી શકીએ તો એવી માલફોર્મેશન હતું ડાબા પગમાં, બરાબર। પછી દવા આપી, દવાથી એમને સારું ન થયું, ન લાગ્યું, દુખાવાની એમની કમ્પ્લેન નથી, એટલે પછી અમારે ત્યાં ઓપરેટ કરવા માટે આવ્યા। આપણે આયુષ્માન યોજનામાં એમનું ઓપરેશન કરેલું છે। ડાબા પગમાં એવી માલફોર્મેશન હતું, સાથે સાથે એમને બાયોલેટરલ પોપ્લિટેલ એન્ટ્રેપમેન્ટ નામની ડિસીઝ છે જે એમને થઈ હતી। ડાબા પગમાં જે ગાંઠ હતી, સાથે સાથે નોર્મલી શું છે મેડિકલ ટર્મિનોલોજીમાં 80% કેસમાં ડાબા પગમાં કે જમણા પગમાં આઈધર ઓર હોય તો બીજા પગમાં એવી પોપ્લિટેલ એન્ટ્રેપમેન્ટ હોવાની શક્યતા પૂરેપૂરી છે। એટલે જે તે સમયે બેડ સાઇડ આપણે એમનું રિપોર્ટ કરી અને જોયું કે એમાં જમણા પગમાં પણ કરવાની જરૂર છે। એટલે એમની સહમતિ લઈ અને બંને પગમાં બાયોલેટરલ પોપ્લિટેલ એન્ટ્રેપમેન્ટની બંને પગમાં સર્જરી કરેલ છે, જેમાં એમના ફઈ દર્દી જ્યારે આવ્યા પહેલેથી અને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યાં સુધીમાં દર્દીના ફઈ સાથે હતા, જેમની સહમતિ લીધેલી છે, દર્દીની પણ સહમતિ લીધેલી છે, જેના ડોક્યુમેન્ટ અમારી પાસે છે, બરાબર, જેમાં બંનેની સિગ્નેચર છે, બંનેને સમજાવેલ છે।